હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કાયદા વિશે કે કાયદો કોણ બનાવે છે, કાયદો કેવી રીતે બને છે. આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે આ નવો કાયદો આવી ગયો, કાં તો આ કાયદો કેટલો ખરાબ છે, કાં તો આવો કાયદો નહોતો બનાવવા જેવો. તો આ કાયદો શું છે અને કાયદો બનાવે છે કોણ? તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે કાયદો શું છે. તો કાયદામાં કઈ કઈ વસ્તુ આવે? તો કાયદામાં આ વસ્તુ આવે છે. એક તો ઓર્ડિનન્સ, ઓર્ડર, રૂલ્સ, રેગ્યુલેશન્સ, નોટિફિકેશન, કસ્ટમ. આ દરેક વસ્તુ કાયદામાં આવે છે. આપણે લોકશાહીમાં રહીએ છીએ અને લોકશાહીમાં ત્રણ વસ્તુ મહત્વની હોય છે: જ્યુડિશિયરી, એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર. એટલે કે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી. તો ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી આ ત્રણેય લોકો કાયદાઓ બનાવી શકે છે. હવે કોણ કઈ રીતે કાયદો બનાવશે એ સમજવાની આપણે કોશિશ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ધારાસભાની. ધારાસભા એટલે આપણે બે તરફથી લઈ જઈએ, એક કેન્દ્ર અને એક સ્ટેટ. તો એક તરફ આપણે રાખીએ ઇન્ડિયાને, એક તરફ રાખીએ આપણે ગુજરાતને. તો જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં સૌથી મહત્વનું હોય સંસદ, અને ગુજરાતમાં વાત કરીએ તો વિધાનસભા. હવે ગુજરાતમાં પણ કાયદો બને છે અને ઇન્ડિયામાં પણ કાયદો બને છે. ભારતમાં જે કાયદો બનશે, ભારતની સંસદ જે કાયદો બનાવશે એ કાયદો આખા દેશને લાગુ પડશે. જ્યારે ગુજરાતની સરકાર જે કાયદો બનાવશે, ગુજરાત સરકાર, તો એ કાયદો ખાલી ફક્ત ને ફક્ત ગુજરાતમાં જ લાગુ પડશે. એ રાજસ્થાન કે મધ્યપ્રદેશને લાગુ નહીં પડે. પણ જ્યારે ભારતમાં સંસદ કઈ કાયદો બનાવી દેશે તો એ સમગ્ર દેશને લાગુ પડશે. તો જ્યારે સંસદની વાત કરીએ આપણે, તો સંસદના બે ભાગ હોય છે, લોકસભા અને રાજ્યસભા. તો આપણે અહીંયા સંસદના બે ભાગ બતાવીએ, એક છે લોકસભા અને એક છે રાજ્યસભા. હવે કોઈ કાયદો હોય તો સૌથી પહેલા ડાયરેક્ટ કાયદો ના મળી જાય, સૌથી પહેલા તૈયાર કરવામાં આવે. જેમ કે અત્યારે સમાજમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહી છે અને જરૂરી છે કોઈ કાયદો બનાવવાનો, તો સૌથી પહેલા એક કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે, એટલે કે જેને કહેવાય બિલ. સૌથી પહેલા મંત્રી અથવા તો કોઈ પણ હોય, એમપી, કાં તો આપણે જ્યારે વિધાનસભાની વાત કરીએ તો કોઈ એમએલએ અથવા તો ગુજરાત સરકારનો કોઈ મંત્રી, અથવા તો ભારત સરકારની વાત કરીએ, સંસદની વાત કરીએ તો ભારત સરકારનો કોઈ મંત્રી અથવા તો કોઈ એમપી. તો આ લોકો શું કરશે કે કોઈ એક ડ્રાફ્ટ બહાર પાડશે, કોઈ બિલ બનાવશે. એ કહેશે કે અત્યારે આ કાયદાની જરૂર છે ને, એ માટે એ શું કરશે કે એ બિલને સંસદમાં અથવા તો વિધાનસભામાં મૂકશે. માની લો કે ગુજરાતના કોઈ મંત્રી છે, એ પણ ડ્રાફ્ટ મૂકી શકે છે. ગુજરાતનો કોઈ એમએલએ છે, એ પણ આવો ડ્રાફ્ટ મૂકી શકે છે. કોઈ એમપી છે તો એ પણ આ ડ્રાફ્ટ લાવી શકે છે. અને કોઈ સરકારનો મંત્રી છે તો એ પણ ડ્રાફ્ટ લાવી શકે છે. તો સૌથી પહેલા તો ડ્રાફ્ટ લવાશે. હવે આપણે જ્યારે સંસદની જ વાત કરીએ તો સંસદમાં સૌથી પહેલા લવાશે એક ડ્રાફ્ટ કાયદા બનાવવા માટે. એ ડ્રાફ્ટ લાવ્યા પછી બીજો નંબર આવશે કે એ ડ્રાફ્ટ સંસદમાં લોકોની સામે લઈ જવું. હવે કાયદા ચાર ટાઈપના હોય છે. એના બિલ્સ, આજે બિલની વાત કરીએ આપણે, એ ચાર ટાઈપની હોય છે. એક હોય છે મની બિલ, એટલે કે પૈસા માટેનું. એક ફાઇનાન્શિયલ બિલ. પછી એક હોય છે ઓર્ડિનરી બિલ, એટલે કે જે સામાન્ય કાયદા હોય, જેમ કે ભારતીય ન્યાય સંહિતા, નાગરિક સુરક્ષા સંહિતા, બધા જે પાસ થયા એ. અને એક હોય છે બંધારણીય સુધારા માટેનું બિલ, જેનાથી આપણું બંધારણ ચેન્જ થાય છે. તો આ ચાર વસ્તુ મહત્વની હોય છે કાયદામાં, એટલે કે બિલમાં. હવે એ બિલ શું થશે? સૌથી પહેલા તો કે ભાઈ મૂકવામાં આવશે સંસદમાં. હવે માની લો કે રાજ્યસભામાં બી મૂકવામાં આવી શકે, કાં તો લોકસભામાં બી મૂકવામાં આવી શકે. તો આપણે એવું માની ચાલે કે ચલો કોઈ એક ડ્રાફ્ટ, કોઈ બિલ લાવ્યો અને એ બિલ એમને મૂક્યો લોકસભામાં. તો લોકસભામાં બિલ મૂકશે તો સૌથી પહેલી વખત બિલ વાંચવામાં આવશે. બિલ વાંચવામાં આવશે ત્યારે એ બિલ કોણ મૂકે છે એ જણાવવામાં આવશે. પછી એ બિલનું શું નામ છે એ જણાવવામાં આવશે. પછી એ બિલનો હેતુ શું છે, કે ભાઈ કેમ આવો કાયદો બનવો જોઈએ, કેમ આવું બિલ લાવવામાં આવ્યું, તો એ બિલ વિશેની માહિતી મળશે. તો પહેલી રીડિંગમાં એ વસ્તુ ક્લિયર થશે. પછી બીજી રીડિંગ થશે. બીજી રીડિંગમાં એ બિલ ઉપર કમ્પ્લીટલી ચર્ચા થશે. એ બિલના દરેક વસ્તુઓને સમજવામાં આવશે. પછી એમાં કોઈ વસ્તુ એડ કરવા જેવી લાગો તો એની એડવાઇસ આપવામાં આવશે, અથવા તો કોઈ વસ્તુ નીકાળવાની લાગે તો એની પર ચર્ચા થશે. તો એ બિલ પર ચર્ચા થશે, ઝઘડાઓ થશે, બોલાચાલી થશે બંને પક્ષો વચ્ચે. તો એ બધું થશે. અને એ બિલ થર્ડ ટાઈમમાં આવશે વોટિંગનો ટાઈમ. અહીંયા શું થશે? દરેક લોકો વોટ કરશે, એટલે કે લોકસભામાં તમામ એમપીઓ વોટ કરશે અને વોટ કરીને એ જણાવશે કે એ બિલ શું કાયદો બનવો જોઈએ કે નહીં. તો પછી પોઝિટિવ વે હશે, બરોબર. તો અને અહીંયાથી જો બિલ પાસ થઈ જશે તો બિલ એક્ટની બની જાય. એ બિલ જશે રાજ્યસભામાં. હવે બિલ રાજ્યસભામાં જશે, ફરીથી એ જો ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ અને થર્ડ રીડિંગ, પછી આ રીડિંગ કમ્પ્લીટ થશે. અને પછી જો અહીંયાથી પણ રાજ્યસભામાંથી પણ બિલ જતો રહેશે, એટલે કે બિલ પાસ થઈ જશે, તો એ બિલ ત્યારે પણ એક્ટ નહીં બને. એ એક્ટ ત્યારે બનશે જ્યારે રાષ્ટ્રપતિ એની પર સાઇન કરશે, હસ્તાક્ષર કરશે. અને જ્યારે રાષ્ટ્રપતિ એના પર સાઇન કરી દેશે, હસ્તાક્ષર કરી દેશે, તો એ બિલ બની જશે એક્ટ. અને એ જે બિલ હતું એ બની ગયો કાયદો. હવે એ કાયદો છે એ ભારતના તમામ નાગરિકને માનવો પડશે. તો એક તો પહેલો રીત આ થઈ ગઈ કે એક
ધારાસભા બિલ લાવશે, એટલે કે ધારાસભામાં બિલ મૂકવામાં આવશે, બિલ પાસ થશે અને પછી એ બિલનો રાષ્ટ્રપતિ કાયદો બનાવી દેશે. પછી બીજી વસ્તુ એ કે ચલો દર વખતે હંમેશા એવું ના હોય કે સંસદ હોય જ ચાલુ. તો ઘણી વખત એવું થતું હોય કે લોકસભા કે રાજ્યસભા બંધ હોય, અથવા તો ગુજરાતની વાત કરીએ તો વિધાનસભા બંધ હોય. તો એવા સમયે જો અર્જન્ટલી બિલ લાવવાની જરૂર પડી, અર્જન્ટલી કોઈ કાયદો બનાવવાની જરૂર પડી, તો રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ તરત જ એ કાયદો બનાવી શકે છે. એને કહેવાશે ઓર્ડિનન્સ. એટલે કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલને એવું લાગે છે કે અત્યારે કાયદો બનવો જોઈએ, તો એ લોકો ત્યારે તાત્કાલિક ધોરણે કાયદો બનાવી દે છે. અને એ પછી જ્યારે પહેલું સત્ર મળશે એ પછીનું, તો એના 6 અઠવાડિયામાં એને પાસ કરી દેવું પડશે લોકસભા રાજ્યસભા દ્વારા, અથવા તો ત્યાં પાસ કરવા માટેની સંમતિ આપવી પડશે કે એ પાસ થવું જોઈએ કે ના થવું જોઈએ. પણ જ્યારે અર્જન્ટલી બનાવવાનું આવશે તો ત્યારે રાષ્ટ્રપતિ પણ બનાવી દેશે બિલ. પણ તમને ખબર છે કે રાષ્ટ્રપતિમાં સૌથી મહત્વની વસ્તુ કોણ હોય છે કે રાષ્ટ્રપતિ પણ સલાહ લેશે મંત્રીમંડળની. તો મંત્રીમંડળ રાષ્ટ્રપતિને એડવાઇસ આપશે ત્યારે જે બિલ બનશે. ત્રીજી વસ્તુ છે જ્યુડિશિયરીની, એટલે કે આપણું ન્યાયતંત્ર પણ કાયદાઓ બનાવશે. હવે ન્યાયતંત્ર કાયદા નહીં બનાવે, પણ જ્યારે આપણે વાત કરીએ હાઈકોર્ટની, જ્યારે આપણે વાત કરીએ સુપ્રીમ કોર્ટની, તો હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટ એક કોર્ટ ઓફ રેકોર્ડ છે. એટલે કે એ લોકો જે કહી દે એ જ કાયદો બની જાય છે. જેમ કે એ લોકોએ કોઈ જજમેન્ટ આલી દીધું, લેન્ડમાર્ક જજમેન્ટ આલી દીધું, તો એ હંમેશા ફૂલ એન્ડ ફાઇનલ કાયદો જ છે, એના ઉપર કોઈ નથી. જ્યારે હાઈકોર્ટ કોઈ લો બનાવી દેશે, એટલે કે કોઈ જજમેન્ટ એવું આપી દેશે, તો એ હાઈકોર્ટના અંડરમાં જેટલી પણ કોર્ટો હશે એ તમામમાં લાગુ પડશે. જ્યારે સુપ્રીમ કોર્ટ આવું આલી દેશે તો એ બધા જ હાઈકોર્ટમાં પણ લાગુ પડશે અને એની નીચેની તમામ કોર્ટમાં લાગુ પડશે. તો સુપ્રીમ કોર્ટના પણ કોઈ નહીં પડકારી શકે. જ્યારે લેજિસ્લેચર જો કોઈ કાયદો બનાવશે તો સુપ્રીમ કોર્ટ એનો રિવ્યુ પણ કરી શકશે. હવે આપણે વાત કરીએ કે દર વખતે એવું જરૂરી નથી કે લોકસભામાંથી બિલ પાસ થાય પછી રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં બિલ પાસ થાય એ પછી રાષ્ટ્રપતિ જોડે જાય. ઘણી વખત કેવું હોય છે કે અમુક બિલ એવા હોય છે કે જ્યારે રાજ્યસભા પાસ ના કરે તો લોકસભા સંયુક્ત બેઠક બોલાવી લે છે, અને સંયુક્ત બેઠક બોલાવીને જો એ બિલ પાસ કરવામાં આવે તો વધારે પબ્લિક હોવાથી લોકસભા ડાયરેક્ટલી જે બિલ પાસ કરાવી શકે છે. પણ જ્યારે બંધારણીય સુધારા માટે જો કોઈ બિલ લાવવામાં આવી હોય તો ત્યારે રાજ્યસભામાં પણ અલગ રીતે બિલ જવું જોઈએ અને પાસ થવું જોઈએ, જરૂરી છે. એ જ રીતે માની લો કે આ લોકસભા છે અને આ રાજ્યસભા છે, તો આપણે જે ચૂંટણી કરીએ છીએ, આપણે જેને વોટ આપ્યા છે એ લોકસભામાં બેસે છે. આપણા ગુજરાતમાંથી માની લો કે 26 સીટો છે, તો એ 26 લોકો લોકસભામાં જઈને બેસશે, એ લોકો રાજ્યસભામાં નહીં બેસે. અને રાજ્યસભાના લોકોને આપણે નથી ચૂંટતા. તો એટલા માટે જ કે રાજ્યસભાના લોકોને આપણે નથી ચૂંટતા, તો કાયદા બનાવવામાં સૌથી વધારે જો મહત્વનો ફાળો હોય તો એ લોકસભાનો હોય. તો રાજ્યસભાનો કાયદો બનાવવામાં એટલું બધું મહત્વ નથી. જો જરૂર પડશે તો સંયુક્ત બેઠક બોલાવી દેવામાં આવશે અને રાજ્યસભાએ જો કોઈ બિલ પાસ નહીં કર્યું હોય તો એ બિલ પણ પાસ થઈ જશે. પણ જ્યારે આપણે બંધારણીય સુધારાની વાત કરીએ ને, તો બંધારણમાં સુધારો કરવો એ બહુ મોટી વાત છે. તો ત્યારે લોકસભામાં પણ એ બિલ પાસ થવું જોઈએ, પછી રાજ્યસભામાં પણ એ બિલ પાસ થવું જોઈએ. લોકસભા અને રાજ્યસભામાંથી જ્યારે બિલ પાસ થયા પછી રાષ્ટ્રપતિ જોડે જશે, રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે. રાષ્ટ્રપતિ જ્યારે ત્યાં હસ્તાક્ષર કરશે ત્યારે જ એ બિલનો એક્ટ બનાવવામાં આવશે. પણ જ્યારે આપણે મની બિલની વાત કરીએ તો પૈસા રિલેટેડ જે પણ વસ્તુ છે ત્યાં પણ રાજ્યસભાની બહુ મહત્વની વસ્તુ હોતી નથી. તો રાજ્યસભાને પણ અમુક નિશ્ચિત સમય દરમિયાન એ બિલને પાસ કરવું જ પડે છે. જો રાજ્યસભા એ બિલને ત્યાં એ સમય સુધી પાસ ના કરી શકો તો એવું માનવામાં આવશે કે રાજ્યસભાએ બિલ પાસ કરી દીધું. એ રીતે જ તો આવી રીતે લોકસભાનું મહત્વ છે કાયદા બનાવવામાં. એવી જ રીતે જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર પણ કાયદા બનાવી શકે છે, ને કારોબારી પણ કાયદાઓ બનાવી શકે છે. જ્યારે પ્રેસિડેન્ટ કાયદો બનાવશે તો એને પણ અમુક નિશ્ચિત સમય પછી કાયદાને પાસ કરવો પડશે સંસદ દ્વારા. એ જ રીતે જ્યારે જ્યુડિશિયરી કોઈ કાયદો બનાવશે તો એને નીચલી બધી કોર્ટોને એ વાત માનવી પડશે, એ કાયદો માનવો પડશે. અને લોકસભા અથવા રાજ્યસભા એટલે કે સંસદ દ્વારા અથવા તો જ્યુડિશિયરી જો કોઈ પણ કાયદો બનાવે છે અથવા તો એક્ઝિક્યુટિવ કોઈ કાયદો બનાવે છે તો એ ભારતના તમામ નાગરિકને પર બાધ્ય રહેશે અને તમામને એ કાયદો માનવો જ પડશે. તો આ સિવાય તમને બીજો કોઈ વિડીયો જોઈએ છે કાયદાને લગતો અથવા તો બીજા કોઈ સબ્જેક્ટ રિલેટેડ, એ વિશે તમે કમેન્ટ કરજો તો આપણે એ વિશે વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું.